કે અત્યારે પ્રદૂષણ બહુ વધી ગયું છે. તેનું મુખ્ય કારણ એ કે વધતો જતો વાહન વ્યવહાર, જેટલું વધારે વાહન વ્યવહાર થાય એટલું પ્રદૂષણ થાય તો ખબર જ હશે. તો અમે એના માટે એક પ્રોજેક્ટ બનાવ્યો કે જ્યારે ગાડી રોડ પર જશે ત્યારે જે પ્રદૂષણ નીકળ્યું તેને આ જે ઓબ્ઝર્વર ડિટેક્ટ કરશે અને ઓબ્ઝર્વ કરશે. ત્યારબાદ તે કાર્બનને ફિલ્ટરમાં જશે. ફિલ્ટરમાં જઈ શુદ્ધ હવા બહાર નીકળશે અને કાર્બન બધા અંદર રહેશે. અને તે કાર્બનના બધા બહુ ઉપયોગ તમે રિમોટ તો જોયું હશે, રિમોટની એની અંદર જે સેલ નાખો તો સેલ તેની અંદર તમે કોઈ ખોલી જોડો એ બ્લેક પાવડર ટાઈપ નીકળતું હશે. એ પાવડર કાર્બનનો જ છે. બીજું એક કાર્બન પેન આપો તમારી કાર્બન પેન, એ કાર્બનની ઇંક જે બની હોય એ નથી બની હોય. પછી આ પ્રોજેક્ટ મોટા ભાગનો ઉપયોગ 4 રસ્તા ચોકડી ઉપર વધારે ઉપયોગમાં આવે. કે ખબર હશે કે 4 રસ્તા એ મતલબ 2-5 મિનિટ ઉભા થતું હશે સિગ્નલમાં. ત્યાં આગળ બધા કોઈ પણ પ્રકારના વાહનો કોઈ બંધ નથી કરતું. 2-5 મિનિટ જાવ જ લાગે છે. ત્યાં પણ આમ કાંઈ પછી મોટા મોટા ઉદ્યોગોની ચીમનીમાં મૂકી શકાય આ પ્રોજેક્ટ. અને આખો પ્રોજેક્ટ અલગથી વીજળી નથી મળતી કે સોલરથી ચાર્જ થયું તેનાથી આખો પ્રોજેક્ટ ચાલે છે. ગાડીનું કાર્બન સમજીએ, અગરબત્તી ધુમાડા બંધ છે, ધુમાડો ક્યાં આકાશમાં જાય છે. ચાલુ કર્યું, ધુમાડો કઈ ગયો અંદર દેખાયો, જો બહાર નીકળે છે ધુમાડો. ચાલુ કર્યું, ધુમાડો ગાયબ અંદર. આ ખેંચાઈ ગયું અંદર.